હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, તેની અંદર એક શું કહેવાય એજ્યુકેશન ગ્રુપ છે ઓકે, જેના દ્વારા ક્લાર્કની વેકન્સી તથા ઓફિસ બોય, ડ્રાઈવર અને કોમ્પ્યુટર શિક્ષકની કાયમી ભરતી થવા જઈ રહી છે ઓકે। તો ખૂબ જ સારી એવી નોકરી છે કોમ્પ્યુટર ટીચર, કોમ્પ્યુટર ઓપરેટરની, ડ્રાઈવર માટેની, ઓફિસ બોય માટેની અને ક્લાર્ક માટેની ઓકે। સારી વાત એ છે કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા છે, એટલે કોઈપણ જાતની આની અંદર એક્ઝામ છે ને તમારે ડાયરેક્ટ ભરતી રહેશે મિત્રો। લાયકાતની વાત કરીએ તો પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે, જેવી રીતે ક્લાર્ક માટેની અલગ હોય, ઓફિસ બોય માટે અને ડ્રાઈવર માટે। તો એના માટે શું લાયકાત છે, પગાર ધોરણ શું રહેશે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લઈશું। તો ચાલુ કરી દઈએ ફટાફટથી આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો, અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહે છે મિત્રો ઓકે। તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતીથી શરૂઆત કરીએ, ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું, જેથી કરીને તમને પૂરતી માહિતી મળી જાય। તો ચાલુ કરીએ। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો તેનું નામ છે તિરુપતિ એજ્યુકેશન ગ્રુપ છે ઓકે। શું કહેવાય ભરતી સંસ્થા એટલે કે ગ્રુપનું નામ છે ટ્રસ્ટનું ઓકે। તેની અંદર પોસ્ટની વાત કરીએ તો કે બે છે, એક લો કોલેજ અને નર્સિંગ સ્કૂલ ઓકે। બે અલગ અલગ વેકન્સીઓ છે, બે અલગ અલગ કોલેજ છે ઓકે। તો પહેલાં વાત કરીએ તિરુપતિ નર્સિંગ સ્કૂલ્સની, તો એની અંદર પ્રિન્સિપલ તથા આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટ્યુટરની વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે। ત્યારબાદ તિરુપતિ લો કોલેજ છે, જેની અંદર અકાઉન્ટન્ટ, ઓફિસ બોય, ડ્રાઈવર, કોમ્પ્યુટર ટીચર અને પ્રિન્સિપલની વેકન્સી ખાલી છે મિત્રો ઓકે। તો બે અલગ અલગ છે ઓકે। ફરીવાર કહું છું, નર્સિંગ સ્કૂલ અને લો કોલેજ બે અલગ અલગ છે, પરંતુ એજ્યુકેશન ગ્રુપ એક જ છે ઓકે। તો આ શું કહેવાય તમને બેઝિક માહિતી આપું છું અત્યારે, ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા પણ જોઈએ છીએ આગળ ઓકે। તો આની અંદર ખાલી જગ્યાઓ શું રહેશે તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે, તથા પગારની વાત કરીએ તો તમારે ઇન્ટરવ્યૂ દ્વારા જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે નક્કી કરવાનું રહેશે ઓકે। પસંદગી પ્રક્રિયા તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ છે, કોઈપણ જાતની એક્ઝામ આની અંદર છે નહીં મિત્રો ઓકે। લાયકાતની વાત કરીએ તો કે ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવેલ છે, આપણે જોઈ લઈએ આગળ, જેથી કરીને તમને ક્લિયર થઈ જાય આ ભરતી વિશે શું છે અને શું કહેવાય કેવી રીતે આ ભરતી થવા જઈ રહી છે ઓકે। તો હવે જઈએ ઓફિશિયલ નોટિફિકેશન તરફ, જેથી કરીને ખ્યાલ આવી જાય ઓકે। તો અત્યારે તમને સ્ક્રીન ઉપર આ ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહી છે મિત્રો, જેમાં જણાવેલ છે તિરુપતિ ગ્રુપ ઓકે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઓકે, જેની અંદર તિરુપતિ કેમ્પસ, શારદા મંદિર સ્કૂલ, વિનોબા ભાવે માર્ગ, સલતવાડા, વડોદરા ઓકે। તો વડોદરાનું આ ગ્રુપ છે, વડોદરાની તમારે નોકરી રહેશે મિત્રો ઓકે। મેલ આઈડી પણ આપેલી છે, એ પણ આપણે જોઈ લઈશું। ત્યારબાદ સૌથી પહેલાં રિક્વાયરમેન્ટ જોઈ લઈએ આપણે, તો કે તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ અને બાલાજી કોલેજ ઓફ નર્સિંગ ઓકે, એટલે બે અલગ અલગ છે, પરંતુ ચલાવે છે તિરુપતિ ગ્રુપ ઓકે। તો જેની અંદર અલગ અલગ વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે। તો તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ અને બાલાજી સ્કૂલ ઓફ નર્સિંગ માટેની વેકન્સી જોઈએ તો કે પ્રિન્સિપલ, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટ્યુટરની વેકન્સી ખાલી છે મિત્રો, જેની અંદર મેડિકલ સર્જિકલ નર્સિંગ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એટલે કે CHN અને ચાઇલ્ડ હેલ્થ નર્સિંગની અંદર તમારે જોબ રહેશે મિત્રો ઓકે। ક્વોલિફિકેશનની વાત કરીએ તો PhD તો કે શેના માટે રહેશે, પ્રિન્સિપલ માટે રહેશે ઓકે, ખૂબ જ મોટી પોસ્ટ એટલે PhD, MSc નર્સિંગ અથવા તો BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ છે મિત્રો ઓકે। ત્યારબાદ બીજી આપણી છે બાલાજી કોલેજ ઓફ લો વાળી ઓકે। તો એની વાત કરીએ તો તેની અંદર પ્રિન્સિપલ, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટ્યુટરની વેકન્સી ખાલી છે, જેની અંદર ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે PhD, LLB અને LLM કરેલું હોવું જોઈએ છે ઓકે। ત્યારબાદ લો કોલેજની અંદર અકાઉન્ટન્ટની પણ વેકન્સી ખાલી છે, એ પણ આપણે જોઈ લઈએ। તો અકાઉન્ટન્ટની અંદર ગ્રેજ્યુએટ વિથ કોમર્સ હેવિંગ મિનિમમ 5 એક્સપિરિયન્સ એન્ડ ફ્રેશર ઓકે। તો ગ્રેજ્યુએશન તમારે કરેલું હોવું જોઈએ, BA કોમર્સ સાથે એટલે કે BCom કરેલું હોવું જોઈએ, 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો ખૂબ જ સારું, અથવા તો ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે ઓકે। ત્યારબાદ છે કોમ્પ્યુટર ટેકનિશિયનની ઓકે, જેની અંદર હાર્ડવેર એન્ડ સોફ્ટવેરનું નોલેજ હોવું જોઈએ મિત્રો। ત્યારબાદ અધર પોઝિશન છે, અલગ અલગ વેકન્સી છે, જેની અંદર ક્લર્કની, ઓફિસ બોયની અને ડ્રાઈવરની વેકન્સી ખાલી છે ઓકે। તો મોસ્ટ રિક્વાયર્ડ ફિમેલ વોર્ડન એટલે કે આની સાથે એક વોર્ડન પણ જોઈએ છે, શું કહેવાય ફિમેલની એટલે કે ગર્લ્સ હોસ્ટેલ માટે વોર્ડન જોઈએ છે ઓકે, એ પણ વેકન્સી ખાલી છે મિત્રો। તો તેમાં જણાવેલ છે સેલરી એઝ પર એક્સપિરિયન્સ એન્ડ ઇન્ટરેસ્ટ કેન્ડિડેટ રિક્વાયર્ડ ટુ એપ્લાય વિધિન 7 days રિક્વાયર્ડ ટેટમ અબાઉટ ટુ એડ્રેસ ઓકે। તો ઉપર જે એડ્રેસ આપેલું છે ત્યાં પણ તમે ડાયરેક્ટ જઈને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો મેલ આઈડીમાં તમે તમારું CV એટલે કે શું કહેવાય રિઝ્યુમ મોકલી શકો છો, અથવા તો મોબાઈલ નંબર પણ ઉપર શું કે નીચે આપેલા છે 3, ત્યાંથી પણ તમારું રિઝ્યુમ મોકલી શકો છો અને વાત કરી શકો છો,
જેથી કરીને તમને ઇન્ટરવ્યૂની તારીખ આપશે ત્યાં તમારે ઇન્ટરવ્યૂ માટે દેવા જવાનું રહેશે. ઓકે, તો વડોદરામાં જે લોકો રહેશે સ્થાનિક તેના માટે વડોદરામાં જ સારી એવી નોકરી છે, લો કોલેજની અંદર છે અને નર્સિંગ કોલેજની અંદર છે. તો તમારા મિત્રને વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને કામમાં આવી શકે મિત્રો. તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ઘણી બધી મહેનતથી ઘણા બધા ટાઈમ કાઢીને આ વિડીયો બનાવી છે તમારી આગળ. ઓકે, તમને માહિતી મળતી રહે. તેથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.